સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયામાં પદારોહણ સમારંભ યોજાયો હતો. શાળાના નવા ચૂંટાયેલા હેડ બોય અને હેડ ગર્લે પદારોહણ માટે શપથ લીધા હતા તથા શાળાના 4 હાઉસના હાઉસ કેપ્ટને પણ તેમના પદ માટે શપથ લીધા હતા. જૂના કેપ્ટને નવા ચૂંટાયેલા પ્રતિનિધિને પદવી સોંપી હતી. આ સમારોહમાં મહેમાન પડે કોસ્ટગાર્ડ કમાન્ડર સંદીપ સફાયા સર હાજર રહ્યા હતા તથા અબડાસા તાલુકાના ડીસી જગદીશભાઈ પરમાર હાજર રહ્યા હતા અને પદારોહણ સમારંભ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ફાધર જેસન જોસેફ, વાઇસ પ્રિન્સિપલ સિસ્ટર રીન્ટા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તથા પદારોહણની પ્રક્રિયા કરાઈ હતી. સ્ટાફ સેક્રેટરી સુષ્મા પરમાર દ્વારા આભાર વિધિ કરાવી હતી. વિદ્યાર્થીઓએ નવા ચૂંટાયેલા હેડ બોય, હેડ ગર્લનું અભિવાદન કર્યું હતું. રમેશ ભાનુશાલીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, અબડાસા, કચ્છ. સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એ વર્ષની ઇન્વેસ્ટિચર પ્રોગ્રામ હતો. એટલે કે નવા વર્ષથી એકેડમિક યરમાં હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન્સ, હાઉસ કેપ્ટન્સ અને સ્ટાફ સેક્રેટરીને ઇલેક્ટ કર્યા હતા. એનો આરોહણ વિધિ હતા, ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ. સો આજે સવારે ચીફ ગેસ્ટ તરીકે નળિયા જખાવના કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સફાયા સર હાજર હતા. એને સાથે ક્યુડીસી કોર્ડિનેટર અબડાસા પરમાર સાહેબ પણ હાજર રહ્યા અને બધા છોકરાઓને એ અભિનંદન પાડ્યા અને હાઉસ બોય અને હાઉસ કેપ્ટન્સ સફાઈ સરના આગે પ્લડજ ઓર ઓથ લઈ લીધા અને સફાયા સર એને હેડ બોયનો અને હેડ ગર્લનો અને કેપ્ટન્સનો આરોહણ વિધિ કર્યા હતા અને એ લોકોને શુભેચ્છા પાડ્યો. અને સ્કૂલના સ્ટાફ, વાઇસ પ્રિન્સિપલ અને અમુક વાલીઓ પણ એ પ્રોગ્રામમાં હાજર હતા. થેન્ક યુ.